કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં દાતા શહેરના વેપારીઓએ આજ રોજ સંપૂર્ણ બંધનું એલાન કર્યું હતું. આ હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. તો આતંકવાદીઓએ લોકોની ધાર્મિક ઓળખ પૂછીને હુમલો કર્યો હતો. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના તમામ ધર્મના વેપારીઓ દ્વારા પોતાની દુકાન બંધ રાખી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તો વેપારીઓ અને હિન્દુ સંગઠનોએ આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે જાહેર રસ્તા પર પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રો લખ્યા હતા. તો આ પહેલા ગુજરાત રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ વેપારીઓએ બંધ પાડ્યું હતું. તો દેશભરમાં આતંકવાદીઓને કડક સજા મળે તેવી માંગણી ઉઠી રહી છે. તો સરકાર અને વિપક્ષ બંને આ મુદ્દે એકમત છે. તો વેપારીઓની માંગણી છે કે આતંકવાદીઓને કડક સજા થવી જોઈએ અને દેશમાં શાંતિ સ્થપાવી જોઈએ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.